નમસ્કાર દર્શક મિત્રો, સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, સોરઠ પ્રદેશ બે રીતે જાણીતો છે. એક ગીરના સિંહ અને બીજા જુનાગઢના નરસિંહ. એવું કહેવાય છે કે જો ગીરના સિંહને નુકસાન થાય તો પ્રકૃતિને નુકસાન થાય છે અને નરસિંહને નુકસાન થાય તો સંસ્કૃતિને નુકસાન થાય છે. પરંતુ અમને આનંદ છે કે સોરઠની જનતા સિંહ કે નરસિંહ બંનેને નુકસાન કરવા માંગતી નથી. એનું ઉદાહરણ આજે સિંહના જાહેર થયેલા આંકડા છે. આ સિંહની સંખ્યાના વધારાની હેડલાઇન સાથે આપણે જોઈએ આજના મુખ્ય સમાચાર. ગીરની ગર્જનાએ ગુજરાતને ખુશ કરી દીધું. ગુજરાતમાં સિંહની સંખ્યા 217 વધીને 891 થઈ. મુખ્યમંત્રીશ્રીએ આંકડા જાહેર કરી ગીરના માલધારીને પ્રજાને આપ્યા અભિનંદન. વાવાઝોડાની આગાહી વચ્ચે સોરઠ સહિત ગુજરાતમાં વરસાદ વરસવાનું શરૂ. હજુ 3 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન સાથે ભારે વરસાદની સંભાવના. ચોબારી ફાટકે ટ્રેન નીકળવાના સમયે થતી હેરાનગતિ દૂર કરવા રેલવે દ્વારા અંડરબ્રિજ બનાવવાની કવાયત હાથ ધરાઈ. આજે સવારે અધિકારીઓએ સ્થળ સર્વે કર્યો. અને મહાનગરપાલિકામાં વર્ગ 4 ના કર્મચારીઓ વર્ગ 2 ના કર્મચારીઓની ફરજ બજાવે છે. કામગીરીમાં બહુ વિલંબ થતો હોવાનો પૂર્વ નગરસેવકનો આક્ષેપ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया. बस आपके सपने बड़े होने चाहिए और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज. बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लेबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स और यही सारी चीजें नोबल को बड़ा बनाती है. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 891 થઈ હોવાનું આજે મુખ્યમંત્રીશ્રીએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. ગીરના સાવજોની ગર્જનાએ માત્ર ગુજરાતની પરંતુ ભારત અને વિશ્વને પણ ખુશ કરી દીધું છે. તારીખ 10 થી 13 મે દરમિયાન સિંહની 16મી વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અલગ અલગ તબક્કામાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 58 તાલુકામાં 35,000 ચોરસ મીટર વિસ્તારમાં હાથ ધરાયેલી આ ગણતરી પ્રક્રિયાને અંતે આજે સવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સિંહની સંખ્યા 891 થઈ છે, જેના મૂળમાં વન વિભાગની સાથે સાથે ગીરના માલધારીઓ અને ગીરની પ્રજાની પણ જવાબદારી વધી છે તેમ જણાવી ગીરના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન એટલે કે બ્લોક કાઉન્ટ પદ્ધતિથી સિંહની વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વખતે જ્યારે 4 દિવસ દરમિયાન આ કામગીરી થઈ ત્યારે આજે 891 સિંહ નોંધાયા હોવાની જાહેરાત થઈ છે, જેમાં 196 નર, 370 માદા તેમજ પાટડા અને બાળ સિંહ મળી કુલ 891 સિંહની સંખ્યા થઈ હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યું છે. આ તબક્કે વન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી મુકેશ પટેલ, મુખ્ય સચિવ પંકજ જોશી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ યશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવતા કહ્યું કે જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સિંહની વસ્તી અંદાજની અગાઉની પરંપરાગત પદ્ધતિને બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમ પદ્ધતિ અપનાવી છે. આ વખતે અત્યંત આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ 3,500 થી વધુ કર્મચારીઓએ 4 દિવસ સુધી 11 જિલ્લામાં ફરજ બજાવી, જેને કારણે સિંહની સંખ્યા વધી છે અને 217 સિંહ વધીને 891 થયા છે તેમ સીએમએ કહ્યું છે. વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પરથી ફલિત થાય છે. પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો 1995માં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં 304 જેટલા સિંહ, વર્ષ 2001માં 327, 5માં 359, 10માં 411, 15માં 523, 20માં 674 અને આજે જે આપણે સંખ્યા જાહેર કરી છે એ અંદાજિત 691, એટલે 891 એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે, સિંહોની સંખ્યા વધતી જાય છે, એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે. ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી તો દાયકાઓથી થતી આવી છે. ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે પહેલાં સિંહના પગલાંની છાપ પરથી તેમની ગણતરી થતી. ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના પછી વન્ય વિભાગે પહેલીવાર 1963માં સિંહની વસ્તી ગણતરી હાથ ધરી હતી. એમાં સિંહના પગલાંની છાપ અને કલર માર્કિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ પરંપરાગત પદ્ધતિ બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમથી સિંહની ગણતરી શરૂ કરાવી હતી. 2005માં આ પદ્ધતિથી સિંહ ગણના થઈ હતી. 2010માં પહેલીવાર સૌથી વધુ આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ, સ્થાનિક લોકોનો અનુભવ, જ્ઞાનનો સહયોગ અને માલધારીઓના અભૂતપૂર્વ ભાવનાત્મક સક્રિય ભાગીદારીથી સિંહોની ગણના કરવામાં આવી. શ્રી નરેન્દ્રભાઈ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી જે પ્રેરણા આપી છે તે મુજબ પરિવર્તન આપણે સિંહના આવી વસ્તી ગણતરીમાં લાવ્યા છે. આ વખતે રાજ્યમાં 11 જિલ્લામાં 58 તાલુકામાં 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી છે. ડેટા રેકોર્ડિંગ માટે ટાઈમિંગ, જીપીએસ લોકેશન, ચિહ્નો, ફોટા, મૂવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જીઆઈએસ અને સ્ટેટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન, નિષ્કરણ, આલેખન કરવામાં આવ્યું. આદરણીય વડાપ્રધાનશ્રીએ સિંહના સંવર્ધનમાં જનભાગીદારીને મહત્વનું પાસું ગણાવ્યું છે. આપણે પણ ગીર પ્રદેશમાં સિંહ અને માનવ વસ્તીના સહઅસ્તિત્વના
અસંખ્ય ઉદાહરણો જોયા છે. ગીરનું અભિન્ન અંગ એવા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ જે ગીરના જંગલોમાં વિચરે છે તે વનો અને વનરાજની જાળવણી કરવાની સહિયારી જવાબદારી આપણી જ છે. આજે સવારે ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં સિંહની સંખ્યા વધી હોવાની જાહેરાત કરતા જુનાગઢ શહેર અને જિલ્લામાં પણ ખુશીનો માહોલ પ્રસરી ગયો છે. ઘણા બધા લોકો સિંહ પ્રેમી, પ્રકૃતિ પ્રેમી છે, વાઇલ્ડલાઇફ સાથે જોડાયેલા છે. ત્યારે તાત્કાલિક જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલે આવા સિંહ મિત્રનો સંપર્ક સાધ્યો હતો. ડોક્ટર જલ્પન રૂપાપરા કે જે વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટના એક માનદ સદસ્ય છે, તેમણે આ આંકડાને આવકારતા કહ્યું કે હવે પછી જ્યારે 2030માં સિંહની વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે પોરબંદર, બોટાદ અને ભાવનગર પંથકમાં સિંહની સંખ્યા વધી શકે છે. તેમણે વન વિભાગને અભિનંદન પાઠવ્યા હતા અને ગીરની જનતાએ જે રીતે સિંહની સાચવણ કરી છે જે કાબિલેદાદ છે તેમ જણાવ્યું. ડોક્ટર કૌશિક ફળદુએ પણ કહ્યું કે લોક ભાગીદારીથી સિંહનું અસ્તિત્વ અને સિંહનું સંવર્ધન થઈ રહ્યું છે, જે આપણા સૌ માટે ખુશીની બાબત છે. ભાજપ સરકારને અભિનંદન પાઠવતા વોર્ડ નંબર 4ના નગરસેવક ચેતન ગજેરાએ કહ્યું કે સિંહની સંખ્યા વધી છે, જેને કારણે ગીરમાં હવે પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે. હું ડૉક્ટર જલ્પન રૂપાપરા, વાઇલ્ડલાઇફ રિસર્ચર એન્ડ લાઈફ મેમ્બર ઓફ ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી. આજે જે સિંહ ગણતરીના આંકડા બહાર આવ્યા છે એ ખૂબ ખુશીની વાત છે. છેલ્લી સિંહ ગણતરી મુજબ 674 જેવા સિંહ હતા અંદાજે, અને હાલમાં જે આંકડા આવી રહ્યા છે 2025માં અત્યારે, તો એ 891 અરાઉન્ડ સિંહની સંખ્યા આવી છે. તો આ ખૂબ જ ખુશીની વાત છે સૌરાષ્ટ્રના લોકો માટે, ગુજરાતના લોકો માટે. લોકોના સહિયારા પ્રયત્નથી, વન વિભાગથી અને સરકારની વિલ પાવરથી આપણે એશિયાટિક સિંહોનું ખૂબ જ સારું સંરક્ષણ કરી શકીએ છીએ. અને આમ જે રીતના વસ્તી વધારો થયો છે લાયનનો, તો ટાઈગરની કમ્પેરિઝન કરી અથવા તો આપણે વિશ્વ કક્ષાએ આફ્રિકાના સિંહોની કમ્પેરિઝન કરી, ત્યાં સિંહોની વસ્તી ઘટી રહી છે, જ્યારે સમગ્ર વિશ્વમાં આપણે એક જ એવું આ એપેક્સ કાર્નિવોર છે કે જેની સંખ્યા વધી રહી છે. તો એ ખૂબ જ ખુશીની વાત છે અને સર્વને એના માટે અભિનંદન. અને સિંહોના સંરક્ષણ પાછળ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સારા ઓફિસરો છે એમનો પણ ખૂબ સારો રોલ છે. અને ભવિષ્યમાં પણ જો આપણે સિંહોનું સારું સંરક્ષણ કરવું હોય તો સરકાર સારા ઓફિસરોની સિંહ વિસ્તારમાં નિમણૂક કરે, સૌથી મહત્ત્વની વસ્તુ છે. સારા અને સંનિષ્ઠ ઓફિસરોની નિમણૂક થાય. અને બીટગાર્ડની જે વેકન્સી હતી આખા ગીરની અંદર, એ પણ સરકારે ફિલઅપ કરી દીધી છે, જે ખૂબ જ સારી વસ્તુ છે. ખૂબ સારી સંખ્યામાં બીટગાર્ડના પોસ્ટિંગ થયેલા છે, જે સારી વસ્તુ છે. સિંહોની વસ્તી હવે ગીરમાં સીમિત નથી રહી. બૃહદ ગીર એટલે કે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં પણ સિંહોની વસ્તી વધી રહી છે. હવે આવતા સમયમાં આપણે વિચારીએ, માનો કે 2025 પછી 2030ની જે સિંહ ગણતરી થશે, તો આ 5 વર્ષની અંદર ભવિષ્યનો જે વધારો થવાનો છે એ પોરબંદર છે, બોટાદ છે, રાજકોટની બોર્ડર, એ બધા વિસ્તારોમાં થવાનો છે. ભાવનગરની અંદર પણ સંખ્યા વધવાની છે આવતા સમયની અંદર. તો આ સિંહોની જે સંખ્યા વધે છે એનાથી લોકોને અને ખેડૂતોને ફાયદો છે ખાસ કરીને, કારણ કે આપણા સૌરાષ્ટ્રની અંદર ખેડૂતો મોટા પ્રમાણમાં છે. ગામડાઓની અંદર ખેતીમાં જે પાકનું રક્ષણ થાય છે સિંહને કારણે, એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. નીલગાય અને ભૂંડની સંખ્યા કાબૂમાં રહે છે, એટલે સિંહ ખેડૂતનો મિત્ર છે. અને સિંહ એ રોયલ એનિમલ કહેવાય છે. એ કોઈ કારણ વગર હુમલો કરતું નથી માણસ ઉપર, એટલે ખેડૂતના મિત્ર તરીકે રહે છે. એટલે ખેડૂત લોકો જે સિંહની સાથે રહે છે એનાથી ડરતા નથી, પણ એને આવકારે છે. તો સૌરાષ્ટ્રમાં સિંહની સંખ્યા વધવાથી દરેકને ફાયદો છે. મારું નામ ડૉક્ટર કૌશિક ફળદુ, કાનનાગડાના સર્જન, એક્સ ઓનરરી વાઇલ્ડલાઇફ વોર્ડન, જુનાગઢ જિલ્લો. હવે આજે સવારે મુખ્યમંત્રીશ્રીએ સિંહની વસ્તી ગણતરી માટે સંખ્યા જાહેર કરી છે 2025ની, જે 891, એટલે કે માતબાર સંખ્યા. ખુશીની લાગણી પ્રકૃતિ પ્રેમી તથા શ્રી પ્રેમીમાં આનંદની લાગણી છવાણી છે. આપણે જોઈએ તો 2020માં 674ની સંખ્યા હતી, અને ત્યારબાદ 5 વર્ષમાં વધીને 891, એટલે ખાસી એવી સંખ્યા સિંહની વધી છે, જેથી સમગ્ર પ્રકૃતિ જીવમાં આનંદની લાગણી છવાણી છે. આ સંખ્યા વધવા પાછળ આપણે નજર કરીએ તો વનતંત્ર તથા લોકભાગીદારી અને ગીરમાં વસતા માલધારી, પ્રકૃતિ પ્રેમી તથા સિંહ પ્રેમીનો સંયુક્ત પ્રયાસથી આ સંખ્યા વધી છે. ખાસ કરીને વનતંત્રનું આપણે નજર કરીએ તો વન વિભાગ દર મહિને પૂનમનું પેટ્રોલિંગ કરતા હોય છે,
તેમાં સિંહની ગતિવિધિ અને સિંહની તંદુરસ્તીનો ખ્યાલ રાખે છે અને સિંહના સંવર્ધન અને સિંહનું સંખ્યા વધે તથા તેનું સંરક્ષણમાં ખાસ કરીને વનતંત્ર બહુ જ કાર્ય કરે છે. આવી રીતે તમે જુઓ તો આ વખતે 2025ની ગણતરીમાં વનતંત્રએ બહુ જ સરસ આયોજન કરેલું હતું. એમાં એમણે 8 રિજિયન તથા 32 ઝોન અને 112 સબ ઝોન પાડ્યા હતા, જે 9 જિલ્લામાં આ રીતે ડિવિઝન કરેલા હતા અને આશરે 53 તાલુકામાં સિંહની વસ્તી ગણતરીની આ વખતે સંખ્યાનું આપણે ગણતરી થઈ હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહની ગણતરી હમણાં જ કરવામાં આવી છે. એમાં 891 સિંહની વસ્તી વધી છે. એ ખૂબ આનંદની વાત છે. 891 સિંહ વધવાથી પ્રવાસન સ્થળે પણ ખૂબ લોકો વધારે આવશે, પ્રવાસન સ્થળને વેગ મળશે. એટલે ફોરેસ્ટ વિભાગને અને ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો મિત્રો, સમયાંતરે કેન્દ્રમાં રહેતા અને સમાચારમાં ચમકતા ગીરના સાવજની સંખ્યા વધી ગઈ છે. આપણા સૌ માટે ખુશીની બાબત છે અને આ રીતે આપણે સૌ સાથે મળીને સિંહ સંવર્ધન, સિંહ રક્ષણ કરીએ એવા સંકલ્પ પણ લઈએ. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામ. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી, કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી, કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है।
आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. દર્શક મિત્રો, ન્યૂઝના પ્રથમ ચરણમાં આપણે સિંહ અને ગીરની પ્રકૃતિની વાત કરી. સિંહની સંખ્યા વધે આપણે માટે ખૂબ જ આનંદના સમાચાર છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગ જે રીતે વધી રહી છે જે આપણે માટે ચિંતાનો વિષય છે. ભર ઉનાળે મે મહિનામાં વૈશાખ માસમાં વરસાદ તૂટી પડે એ એક સમાજ માટે હંમેશા કંઈક શીખવા જેવી બાબત બતાવે છે. કુદરત એનું કામ કરે છે, પરંતુ માનવ સર્જિત હોનારત અને માનવ સર્જિત વિકાસ ક્યારેક આ રીતે ભર ઉનાળે પણ વરસાદ લાવે છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ 21 થી 26મી મે દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર નીચે વરસાદ વરસશે. આ આગાહી સાચી પડી છે. આજે સવારથી જૂનાગઢના આકાશમાં પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. સૂર્યનારાયણ લુપ્ત થઈ ગયા હતા
અને સવારના ભાગે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા હતા. ચોબારી, જાંજરડા, ખલીલપુર અને જુનાગઢ સહિતના મુખ્ય માર્ગ ઉપર વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડતા માર્ગો ઉપર તો પાણી વહેતા થયા હતા, પરંતુ આદિત્યનગર અને જોશીપુરા વિસ્તારમાં તો લગભગ કમર ગોઠણબૂટ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. તો ગ્રામ્ય વિસ્તારમાં આ કમોસમી વરસાદને કારણે અને પવનને કારણે કેસર કેરી સહિતના પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આમ કમોસમી વરસાદ હજુ 26મી મે સુધી રહેશે, ત્યારે હવે પછીના 2 દિવસ પણ આવી જ પરિસ્થિતિ રહેશે તો કૃષિ પાકને વ્યાપક નુકસાન થશે તેમ ખેડૂતો માની રહ્યા છે. મારું નામ રાજુભાઈ પનારા છે. અત્યારે જે આગાહી પ્રમાણે વરસાદ આવ્યો છે એ ખરેખર તો નુકસાનીવાળો જ છે. ખેડૂતોને પણ નુકસાની છે, કેરીમાં પણ એવડી નુકસાની છે, પણ હવે કુદરત પાછળ આપણે બીજું શું કરી શકીએ. આ વરસાદ ખરેખર આપણને નુકસાન કરાવે જ છે, પણ હવે આવ્યો છે વરસાદ ખરેખર અમુક જગ્યાએ વધારે પડ્યો છે, અમુક જગ્યાએ ઓછો પડ્યો છે, પણ પડ્યો છે એટલે હવે એ કરવાનું છે આપણે. તો બને ત્યાં સુધી આપણે ધ્યાન રાખીએ. ભલું થજો કે ટેકનોલોજીનો વિકાસ થયો છે, જેને કારણે સંભવિત વાવાઝોડા કે ખતરાની આગાહી આપણે સેટેલાઇટના માધ્યમથી અને ટેકનોલોજીના માધ્યમથી જાણી શકીએ છીએ. કૃષિ યુનિવર્સિટીમાં પણ આધુનિક ઉપકરણો છે, જેને કારણે એનો અભ્યાસ કરીને વેધશાળાના નિષ્ણાત ધીમંત વગાસિયા કહે છે કે હજુ પણ 3 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાશે અને અરબી સમુદ્રમાં સ્થિર થયેલું નૈઋત્યનું ચોમાસું તબક્કાવાર આગળ વધશે, તેમ દરિયાઈ કાંઠા વિસ્તારમાં ભારે વરસાદની પણ સંભાવના છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અને જૂનાગઢના પણ માંગરોળ અને નજીકના વેરાવળ, પોરબંદરના દરિયાકાંઠે લોકોને એલર્ટ રહેવા જૂનાગઢ કૃષિ વેધશાળાના અધિકારીઓ જણાવી રહ્યા છે. અને તેમણે કહ્યું કે ખેડૂતોએ પણ સતર્ક રહેવું જોઈશે અને કૃષિ જણસ માર્કેટિંગ યાર્ડમાં હોય કે ખેતરમાં હોય બગડે નહીં, તેને માટે ખેડૂતોએ આગોતરું આયોજન કરવું જરૂરી છે. 26મી મે સુધી હજુ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર રહેશે તેમ ધીમંત વગાસિયા જણાવે છે. જે અત્યારે જોઈએ છે કે આવતીકાલે જે હવાનું હળવું દબાણ છે એ મહારાષ્ટ્ર અને કર્ણાટકના આસપાસના વિસ્તારોમાં બનવાનું છે. ત્યારબાદ જે આ હવાનું હળવું દબાણ છે એ વધારે પ્રબળ બની અને ઉત્તર તરફ આગળ ગતિ કરશે અને એની અસરને લઈ અને તારીખ 24, 25 અને 26 મે દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને જોઈએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ છે, આ બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેવા પામે એવી અત્યારે દર્શાઈ રહેલું છે. તેમજ સાથે જે પવનની ઝડપ છે એ પણ વધારે હોય અને 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન પણ આ સાથે ફૂંકાવાનો હોય, તો આવી શક્યતાઓ છે જે અત્યારની હવામાનની પરિસ્થિતિ છે એ મુજબથી આપણે કહી શકીએ કે જે હવાનું હળવું દબાણ જે આગળ વધશે અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાશે તો એની અસર આ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે જોવા મળશે. તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આની અસરને લઈ અને મોટાભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે એ આ દિવસો દરમિયાન જોવા મળી શકશે. જુનાગઢ નજીકના બગડુ ગામે આજથી ભાગવત સપ્તાહ જ્ઞાન પારાયણનો પ્રારંભ થયો છે. વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી સાવનભાઈ પંડ્યા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. 27મી મે સુધી ચાલનાર આ ભાગવત કથા શ્રવણનો સમય સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કથા બગડુ ગામે યોજાઈ રહી છે, પરંતુ અમારા દર્શકો ઘેરે બેઠા આ કથાનું શ્રવણ કરી શકે તે માટે GTPL ગ્રુપે પણ આયોજન કર્યું છે. આપ ચેનલ નંબર 981 ઉપરથી આ કથાનું જીવન પ્રસારણ નિહાળી શકશો અને ઘેરે બેઠા જ ભાગવત કથામાં આવતા તમામ પ્રસંગોમાં સહભાગી બની શકશો. ચેનલ નંબર નોંધી લેશો, ચેનલ નંબર 981 GTPL ભાગવત સપ્તાહનું જીવન પ્રસારણ. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ શહેરની મધ્યમાં આવેલા રેલવે ફાટકો શહેરીજનો માટે વર્ષોથી શિરદર સમાન છે, ત્યારે હવે પછીના સમયમાં ઓવરબ્રિજ બનાવવાની વાત ચાલે છે. પરંતુ જુનાગઢના ચોબારી ગામ પાસે રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજ બનાવવાની કવાયત હાથ ધરાઈ છે. વડાલ અને જુનાગઢ વચ્ચે ચોબારી ગામ આવે છે, જ્યાં એક રેલવે ફાટક છે. વાહન વ્યવહાર ઓછો છે, પરંતુ અહીં અંડરબ્રિજ બનાવવાથી લોકોની સમસ્યા હલ થશે, આવું જણાવતા રેલવેના આસિસ્ટન્ટ ઇજનેર પી.કે. વર્માએ કહ્યું કે ગ્રામજનોના સાથ સહકાર અને સકારાત્મક વલણથી ચોબારી ફાટક પાસે અંડરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાશે. ગ્રામજનોનો સહકાર છે, કોર્પોરેટર પણ સંમત છે, ત્યારે ગ્રામજનોએ કહ્યું કે અંડરબ્રિજ બનાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ જુનાગઢમાં જે 2 કે 3 અંડરબ્રિજ છે તે ચોમાસામાં તળાવમાં પરિવર્તિત થઈ જાય છે. આવી દશા આ અંડરબ્રિજની ન થાય તેનો ખાસ ખ્યાલ રાખવા રેલવે વિભાગને પણ જણાવવામાં આવ્યું છે. ગમે તેમ હોય, ચોબારી ફાટક પાસે અંડરબ્રિજ બનાવવાની કવાયત રેલવે વિભાગ દ્વારા શરૂ કરાઈ છે. मैं रेलवे में असिस्टेंट डिविजनल इंजीनियर हूँ, पी.के. वर्मा. यहाँ फाटक पर 83 फाटक है हमारा, ये बडाल और जूनागढ़ के बीच में. इसका हम चाहते हैं कि इस पर RUB बने. इसके लिए हम कॉरपोरेटर यहाँ के उनको बुलाया था ताकि कोई सहमति बने. इसकी ऊंचाई अच्छी है फाटक की, तो इस पर लिमिटेड हाइट वे या RUB अच्छा बन सकता है. अगर ये सहमति देते हैं तो हम इनका काम आगे बढ़ाएंगे, ताकि गांव वालों को भी सुविधा हो जाएगी और गाड़ियों को भी आवागमन में सेफ्टी ज़्यादा गांव वालों की हो जाएगी. रात में दिन में निकलना है तो हमेशा के लिए बिना किसी अवरोध के सीधा निकलेंगे. हाँ, और लगभग रेलवे चाहती है कि कहीं लेवल क्रॉसिंग ना रहे, तो उस दिशा में हम ये कदम उठा रहे हैं सब लोग. નંબર 5ના કોર્પોરેટર અને વોર્ડ નંબર 5માં આવતું અમારે ચોબારી ગામની અંદર અમારે ફાટક આવેલ છે. તો ફાટકમાં લેસ કરવા માટે જે અંડરગ્રાઉન્ડ ઓવરબ્રિજ બનાવવાનો છે, એ ઓવરબ્રિજ બનાવવા માટે રેલવેના અધિકારીઓ આવેલ, વર્મા સાહેબ શ્રી એન્જિનિયર છે, તેઓ આવેલ અને એને સ્થળ નિરીક્ષણ કરેલ. સ્થળ નિરીક્ષણમાં બીજો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એક પાણીનો પ્રશ્ન છે. તો સાહેબશ્રીએ બાંધરી આપી છે કે પાણીનો ટોટલ નિકાલ અમે કરી આપશું અને આધુનિક ડિઝાઇનથી અમે અંડરબ્રિજ બનાવશું. મારું નામ હાલા હનીફ સુલેમાન, માજી સરપંચ છું, હાલ ચોબારી હાલા જમાતનો પ્રમુખ છું. આજે રેલવેના ઓફિસરો જે વર્મા સાહેબને આવ્યા હતા અહીંયા અંડરબ્રિજ બનાવવા માટે. અંડરબ્રિજની અમારે યારે ચર્ચા કરી, અમારા કોર્પોરેટરો પણ 2 સાથી ભેગા જ હતા અને અંડરબ્રિજ માટેની જો ચર્ચા કરી, અમારો એક જ પ્રશ્ન છે, અંડરબ્રિજ થાય તો અમને કોઈ વાંધો નથી, પણ ભવિષ્યની અંદર જૂનાગઢની અંદર જે આપણે અંડરબ્રિજ જોયા છે, એ ચોમાસાની પરિસ્થિતિ ભયંકર થાય છે. એના માટે અહીં એવી પરિસ્થિતિ ન થાય, એના માટે સાહેબને અમે રિક્વેસ્ટ કરી છે કે સાહેબ જેમ બને એમ આધુનિક ઢબનું અને સારામાં સારું અંડરબ્રિજ બને અને કોઈ પણ માણસોને પબ્લિકને અંદર, અમારે અહીં ચેચેની સ્કૂલ પણ છે મોટી, જૂનાગઢથી બધા વિદ્યાર્થીઓ ભણવા પણ આવે છે, અને એ ચોમાસામાં હેરાન ન થાય એના માટે જો અંડરબ્રિજ થાય તો અમને વાંધો નથી, પણ ભવિષ્યનો ચોમાસાની અંદર તકલીફ ન થાય એના માટેનો ખાસ સૂચન અમે કરે છે વર્મા સાહેબને. જ્યાં માત્ર 2 વ્હીલર અને નાના 4 વ્હીલર નીકળી શકે છે, ત્યાં રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાશે. પરંતુ હકીકતમાં મધુરમથી ઝાંઝરડા ચોકડીની વચ્ચે જે ફાટક આવે છે, જ્યાં ખરેખર ઓવરબ્રિજ બનાવવો આવશ્યક છે, કારણ કે અહીં મોટા ભાગની હોસ્પિટલો આવેલી છે. દિવસ દરમિયાન મોટા વાહનોની સાથે સાથે અનેક એમ્બ્યુલન્સો પણ આવે છે, પરંતુ જ્યારે જુનાગઢ વેરાવળ લાઇનનું રેલવે ફાટક બંધ થાય છે, ત્યારે અહીં ભારે ટ્રાફિક જામ થઈ જાય છે અને લોકોને
15 થી 20 મિનિટ સુધી રેલવે ક્રોસિંગમાં ઊભા રહેવું પડે છે. હકીકતમાં મધુરમ ચોકડીથી ઝાંઝરડા ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવવામાં આવે તો આ તમામ સમસ્યાનો હલ થઈ શકે તેમ છે. મહાનગરપાલિકાએ પોતાના ચૂંટણી પ્રચારમાં પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. આમ છતાં આ દિશામાં કોઈ કામગીરી થતી નથી, જે કડવી વાસ્તવિકતા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ નગરસેવક અશોક ચાવડાએ આક્ષેપ કર્યો છે. અશોક ચાવડાનું કહેવું છે કે કોર્પોરેશનમાં વર્ગ 4ના કર્મચારીઓને વર્ગ 2ના કર્મચારીઓની ફરજ સોંપવામાં આવી છે, જેને કારણે અરજદારોનો પત્ર વ્યવહાર હોય કે કોઈ નિર્ણય લેવાનો હોય કામમાં ખૂબ જ વિલંબ પડે છે. અશોક ચાવડા જણાવી રહ્યા છે કે મેયરશ્રીના પીએ હોય કે કોઈ પણ જગ્યાએ વર્ગ 4ના કર્મચારીઓ વર્ગ 2ના કર્મચારીઓની ફરજ બજાવે છે, જેને કારણે અણઆવડતને કારણે અરજદારોને સંતોષકારક જવાબ મળતો નથી. આ દિશામાં મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ નજીકના ભવિષ્યમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે તેવો માત્ર ને માત્ર અમને આશ્વાસન આપ્યું છે. હકીકતમાં આ ભરતી ક્યારેય પૂર્ણ થતી નથી. જુનાગઢ મહાનગરપાલિકામાં અત્યારે જે કર્મચારી છે તે વર્ગ 4ના છે અને એ 2ની પોસ્ટ ઉપર બેઠા છે. એવા લોકોને હટાવી અને ત્યાં જે લોકો ખરી રીતે જે કર્મચારી છે એવા કર્મચારીને આપણે ત્યાં લઈ આવી તો જુનાગઢનો વિકાસ થાય. અને આ રીતે ચાલે જુનાગઢનો, તો જુનાગઢનો કોઈ દિવસ વિકાસ થઈ ન શકે. કમિશનર દ્વારા એવું કહેવામાં આવેલ છે કે અમે ભરતી પ્રક્રિયા કરી રહ્યા છીએ, પણ હજી સુધી ભરતીની કોઈ પ્રક્રિયા થઈ નથી. આની વહેલી તકે થાય તો જુનાગઢનો આપણે વિકાસ કરી શકીએ. અત્યારે 164 જણા એવા છે કે જે પટાવાળા છે, સફાઈ મજૂર છે, ગટરના મજૂર છે, બગીચાના મજૂર છે, એવા લોકોને વર્ગ 2માં બેસાડેલા છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગીરની ગર્જનાએ ગુજરાતને ખુશ કરી દીધું. ગુજરાતમાં સિંહની સંખ્યા 217 વધીને 891 થઈ. મુખ્યમંત્રીશ્રીએ આંકડા જાહેર કરી ગીરના માલધારીને પ્રજાને આપ્યા અભિનંદન. વાવાઝોડાની આગાહી વચ્ચે સોરઠ સહિત ગુજરાતમાં વરસાદ વરસવાનું શરૂ. હજુ 3 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન સાથે ભારે વરસાદની સંભાવના. ચોબારી ફાટકે ટ્રેન નીકળવાના સમયે થતી હેરાનગતિ દૂર કરવા રેલવે દ્વારા અંડરબ્રિજ બનાવવાની કવાયત હાથ ધરાઈ. આજે સવારે અધિકારીઓએ સ્થળ સર્વે કર્યો. અને મહાનગરપાલિકામાં વર્ગ 4ના કર્મચારીઓ વર્ગ 2ના કર્મચારીઓની ફરજ બજાવે છે. કામગીરીમાં બહુ વિલંબ થતો હોવાનો પૂર્વ નગરસેવકનો આક્ષેપ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.